નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. WTT યુવા સ્પર્ધક 2026માં પ્રિયાનુજ ભટ્ટાચાર્ય અને મિકુ માત્સુશીમા અંડર 19માં ચેમ્પિયન બન્યા છે. વડોદરા 5 જાન્યુઆરીએ સોમવારે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલા WTT યુવા સ્પર્ધક 2026માં ભારતના પ્રિયાનુજ ભટ્ટાચાર્ય અને જાપાનના મિકુ માત્સુશીમાએ વિરોધાભાસી જીત નોંધાવીને અંડર 19 છોકરાઓમાં અને અંડર 19 છોકરીઓનો સિંગલ્સ ટાઇટલ જીત્યો હતો. શ્રીજાની ચક્રવર્તી અને આદિત્ય દાસે અંડર 15 ગર્લ્સ અને અંડર 15 બોયઝ ચેમ્પિયનશિપ જીતી હતી, જ્યારે આધ્યા બેહતી અને રાજદીપ બિસ્વાસ અંડર 11 કેટેગરીમાં ટાઇટલ જીત્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ થયેલા વડોદરામાં WTT યુવા સ્પર્ધકની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે અને UTT દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં અંડર 11, અંડર 19 શ્રેણીઓમાં કુલ 226 ખેલાડીઓ ભાગ લેશે. અંડર 19 છોકરીઓની ફાઇનલમાં પ્રિયાનુજે મહત્વપૂર્ણ પોઈન્ટ દરમિયાન પોતાની હિંમત જાળવી રાખી અને સાર્થક આર્યને 12-10, 11-8, 14-12થી હરાવ્યો હતો, જ્યારે મિકુએ 1-2થી પાછળ રહીને ટોચના ક્રમાંકિત દિવ્યાંશી ભૌમિકને 11-6, 9-11, 9-11, 11-8, 11-3થી હરાવ્યા હતા. नमस्कार, जैसा कि आप जानते हैं कि पृथ्वी में सबसे आबादी वाला देश हमारा हिंदुस्तान है, लेकिन इस मुकाबले अगर आप वर्ल्ड स्पोर्ट्स मैप देखें तो इंडिया कहीं पे भी नहीं दिखता है. तो इसलिए ये हमारे लिए बहुत ही ज़रूरी है कि हम फ्यूचर में हम वर्ल्ड के स्पोर्ट्स मैप में अपना इम्पैक्ट क्रिएट करें. और जहां हम 2032 में कॉमनवेल्थ और 36 में ओलंपिक्स का सोच रहे हैं, तो हमें अभी से तैयारी शुरू करनी पड़ेगी. और इसी श्रृंखला में ये जो टूर्नामेंट है, स्पेशली ये जो 11 to 19 वाला ग्रुप है, क्योंकि आज जो 11 से 19 के एज में है वो 2032 में जाके कॉम्पिटिटिव फेज में आ जाएगा. तो इट्स अ वेरी गुड स्टेप, वेरी गुड इवेंट. और इससे हमारे देश विदेश से जब प्रतियोगी आते हैं तो हमारे यहाँ के जो कैंडिडेट्स हैं, यहाँ के जो प्लेयर्स हैं, उनको इंटरनेशनल एक्सपोजर मिलता है, उनको पता चल जाता है कि दुनिया में किस स्तर का गेमिंग चल रहा है एंड वो उसी हिसाब से प्रिपेयर करते हैं. तो मैं आयोजकों को धन्यवाद जताता हूँ. एंड एज अ कॉर्पोरेट हमारी कंपनी हमेशा स्पोर्ट्स के सपोर्ट में रही है. हम लोग कई स्पोर्ट्समैन को अपने रोल्स में रखते हैं, कई इवेंट्स को स्पॉन्सर करते हैं. तो वी होप टू कंटिन्यू डूइंग दैट. एंड बेस्ट ऑफ लक टू वडोदरा एंड बेस्ट ऑफ लक टू टीम इंडिया एज वी प्रिपेयर फॉर 2032 एंड 36. थैंक यू. વડોદરા સાંસ્કૃતિક કલાનગરી એવી જ રીતે સ્પોર્ટ્સ માટે પણ જાણીતી નગરી છે. આજે વડોદરાની ખાતે WTT દ્વારા એક ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં ઇન્ટરનેશનલ કક્ષાની આ ટુર્નામેન્ટમાં લગભગ 9થી વધુ દેશોમાંથી 300થી વધુ ખેલાડીઓ આ પૂરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે, વડોદરાના મહેમાન બન્યા છે. વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન અહીંના જે ટેબલ ટેનિસ ફેડરેશન છે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમના સૌ આયોજકોને, શ્રીમાન કલ્પેશભાઈ ઠક્કર, જયાબેન, સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરા એ ભવિષ્યમાં સ્પોર્ટ્સનું એક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. હમણાં આપણને જેમ ધ્યાનમાં છે, ગુજરાતમાં પણ 2030ની ઓલિમ્પિક્સ આવવાની છે. એમાંથી પણ કોઈને કોઈ ઇવેન્ટ્સ વડોદરાને મળે એની તૈયારીઓના ભાગરૂપે આવી વધુ ઇવેન્ટ્સ અહીંયા યોજાય એની પણ તૈયારી વડોદરા કરી રહ્યું છે. ભવિષ્યમાં ખૂબ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમાં મલ્ટિપલ સ્પોર્ટ્સ થાય એવી યોજના પણ ગુજરાત સરકાર, ભારત સરકારના માધ્યમથી આ વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે, જેની અત્યારે જમીનની શોધ ચાલી રહી છે. અને જ્યારે જમીન એની પૂર્તતા થશે ત્યારબાદ ભારત સરકાર દ્વારા એની ગ્રાન્ટ પણ મળવાની છે અને બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ભવિષ્યમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાનું છે. આવા વડોદરા ખાતે ભવિષ્યમાં પણ સારી ટુર્નામેન્ટ આયોજિત થાય એવી હું સૌને શુભકામનાઓ પાઠવું છું. આજે WTT જે ચેમ્પિયનશિપ, ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સેકન્ડ ઇન્ટરનેશનલ વર્ઝન છે, જેમાં 12 કન્ટ્રીઝના ખેલાડીઓ અહીંયા પધાર્યા છે અને વડોદરાની મહેમાન બન્યા છે. એ આપણે આશા રાખીએ કે એમની જે અહીંનું સ્પોર્ટ્સ એક્સપિરિયન્સ સારી રીતે થાય. મને એ કહેવામાં આવ્યું છે કે આ સેકન્ડ ટાઈમ વડોદરા આયોજન કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં વડોદરા વધારે ને વધારે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન્સ હોસ્ટ કરશે. આજે જુનિયર અને ફીડર કાર્ડરનું છે અને આવતી
આવતીકાલથી પણ નેક્સ્ટ ટીમ્સ પણ રમવાના છે. આપણા માટે ગૌરવની વાત છે કે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે 10-15 વર્ષ પહેલાં કલ્પના કરી હતી કે અહીંયા સ્પોર્ટ્સ હોસ્ટ કરવા માટે, એ હવે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ હોસ્ટ કરવાનું શરૂ કરી દીધી છે. આઈ વુડ એક્સટેન્ડ માય થેન્ક્સ ટુ જયાબેન એન્ડ કલ્પેશભાઈ કી ફોર વર્કિંગ હાર્ડ એન્ડ ગેટિંગ ધ ગેમ્સ ટુ વડોદરા. અને આવનારા દિવસોમાં ટેબલ ટેનિસ જેવા જ આવા બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ એવા ટુર્નામેન્ટ પણ આવવાના છે. અને જ્યારે વીએમસી અને વડોદરા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે અમે વધારે મહેનત કરી રહ્યા છે, ત્યારે સ્પોર્ટ્સ હન્ટ અને સ્પોર્ટ્સ ટેલેન્ટ પણ વડોદરાથી બહાર નીકળે. અને આવનારા દિવસોમાં જ્યારે ગુજરાત અને ભારત વર્ષ મોટા ગેમ્સ, ઇન્ટરનેશનલ ગેમ્સમાં યજમાન બની રહ્યા છે, ત્યારે વડોદરાનું પણ સારી રીતે રિપ્રેઝન્ટેશન થાય, વડોદરાના ખેલાડીઓને ચાન્સ મળે અને વડોદરા પણ હોસ્ટ કરવાનું કંઈ ચાન્સીસ મળે એવા આશાથી અત્યારે કામગીરી કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આશા રાખી કે ટેબલ ટેનિસ માટે વડોદરા એક ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન બને એ દિશામાં અત્યારે કામગીરી ચાલી રહ્યા છે. એ આયોજકો અને તમામ સંચાલકોને હું ફરી મારા આભાર અને અભિનંદન પાઠવું.